નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। આપણે 5મા ધોરણનું અંગ્રેજી ગ્રામર તો જે હતું એ નહીં, એ તો આપણે ભણવાનું છે। એ સિવાયનું જે તમારું પાઠ્ય પુસ્તક છે, જેને ઇંગ્લિશમાં આપણે ટેક્સ્ટ બુક્સ કહીએ, એ ટેક્સ્ટ બુક્સમાં તમારે જે ભણવાનું છે ને એ આપણે આજ બોર્ડ ઉપર શીખવાનું છે। જેમાં એક્ટિવિટી નથી પણ એની અગાઉનું પહેલા જે એક્ટિવિટી 1 છે ને એ શીખીએ। તો એક્ટિવિટી 1 શું કે છે તો કે રિધમિંગ વર્ડ એટલે એના જેવો ને જેવો શબ્દ, એવો ઉચ્ચાર થતો હોય અથવા એવા અક્ષર પાછળ આપ્યા હોય એને રિધમિંગ વર્ડ કહેવાય। રિધમિંગ એટલે એની જેવું છેડે આવતું હોય એને રિધમિંગ વર્ડ કહેવાય। એટલે શું કીધું છે, એક રિધમિંગ વર્ડ અંગ્રેજીમાં જે શબ્દોનો ઉચ્ચાર સમાન હોય તે રિધમિંગ વર્ડ અનુપ્રાસ વાળા શબ્દો કહે છે। રિધમિંગ વર્ડ કોને કહેવાય તો કે જે શબ્દનો ઉચ્ચાર સમાન હોય। કેવો હોય? ઉચ્ચાર એટલે બોલો ત્યારે સમાન ઉચ્ચારે બોલાતો હોય એને ગુજરાતીમાં અનુપ્રાસ વાળા શબ્દો કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય? રિધમિંગ વર્ડ કહેવાય। શું કહેવાય? અહીંયા લખ્યું છે રિધમિંગ વર્ડ। રિધમિંગ વર્ડ્સ એટલે કે અનુપ્રાસ વાળા શબ્દો। જેમ કે જો અહીં લખ્યું છે, શું લખ્યું છે? BALL તો શું વંચાય? તો એની જેવો જ શબ્દ TALL શું વંચાય? એનો છેલ્લો અક્ષર જુઓ શું વંચાય છે। બીજું એક અંગ્રેજીમાં જુઓ ALL થાય છે કે ન થતો? એને શું કહેવાય? રિધમિંગ વર્ડ કહેવાય। શું કહેવાય? ફરી એક વખત કહું છું કે રિધમિંગ વર્ડ એટલે છેડાના અક્ષરો સરખા હશે અને એનો ઉચ્ચાર સરખો હશે। સમજાય છે? છેડાના અક્ષરો સરખા હશે અને એનો ઉચ્ચાર પણ સરખો હશે। જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં 6 ઉદાહરણો મેં તમને લખાવ્યા છે અહીંયા। એમાં પહેલું છે બોય, તો ટોય। જો બોય અને ટોય જોવો જ જોઈએ, છેડાના અક્ષરો જુઓ OY છે। બીજું એ કે એનો ઉચ્ચાર પણ એવો જ છે, જો બોય ટોય। પછી કેટ, બેટ છે સરખા, કેપ, ટેપ છે સરખા। પછી ગ્લાસ, એમાં LASS ક્લાસ, LASS સરખા છે કે નથી? અને એનો ઉચ્ચાર જુઓ સરખો જ થતો હશે। થાય છે? પછી ચોક, જો છેલ્લા 3 અક્ષરો જો ચોક, અહીંયા જો 3 અક્ષરો વોક છે સરખા। ત્યાર પછી મંકી, જો ખાલી આગળનો એક અક્ષર જ ફરે છે મંકી। ડોંકી ઉચ્ચાર જોવો એનો છે સમાન। તો આને કહેવાય રિધમિંગ વર્ડ। શું કહેવાય? સમજાય છે રિધમિંગ વર્ડ કેવી રીતે બને? આવડશે? જો એક વખત ફરી વખત ઉચ્ચાર કરું છું। ઉદાહરણમાં આપ્યું છે બોલ ટોલ, બોય ટોય, કેટ બેટ, કેપ ટેપ, ગ્લાસ ક્લાસ, ચોક વોક અને મંકી ડોંકી। સમજાય છે? આને કહેવાય રિધમિંગ વર્ડ। શું કહેવાય? રિધમિંગ વર્ડ એટલે એ જે શબ્દ બોલાતો હોય ત્યારે એના છેડાના અક્ષરો છે એ સમાન હશે અને એની સાથે એનો ઉચ્ચાર પણ, ઉચ્ચાર એટલે આપણે ગુજરાતી કરીએ ને ત્યારે એવી રીતે આમ સરખું જ બોલાતું હશે। જોવો જ જોઈએ બોલાય છે એવું। પાછળના અક્ષર જુઓ બધામાં, અથવા પાછળના 2 અક્ષર અથવા 2.5 અક્ષર જુઓ, ઉચ્ચાર એટલે આવડો આ જે ગુજરાતી મેં લખ્યું ને એ આપણો ઉચ્ચાર કહેવાય। ઉચ્ચારમાં જોવો જ જોઈએ બધે એ રીતે થતું હશે।
જે બે શબ્દો તમને આપેલા છે એ બંને શબ્દોના ઉચ્ચાર તમે જોઈ શકો છો, છે ને એ રીતે. તો હવે એના મુજબ આપણે કરવાનું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના રિધમિંગ વર્ડ ફરતે આપણે આવું ચોરસ બનાવવાનું છે. ઉદાહરણમાં આપેલું જ છે, જેમ કે આને એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ એટલે શું થાય? ઉદાહરણ. ઉદાહરણમાં આપ્યું છે અહીંયા શોપ. શબ્દ શું આપ્યો છે? આ શોપ જેવો શબ્દ આપણે આ ચાર માંથી ગોતવાનો છે. એમાં પહેલો ગર્લ, બીજો હોપ, ત્રીજો બુક અને ચોથો ટોપ છે. હવે એમાંથી સરખો શબ્દ આની જેવો ને જેવો કયો લાગે છે તમને? તો મેં જો એમાં ચોરસ કર્યું છે, હોપ અને ટોપ છે. જો ઓપી ઓપી, સમજાય? હવે ત્યાર પછી છે સ્ટોક. શું લખ્યું છે? હવે જો આવો શબ્દ કયો કયો છે આમાં? આ ચાર શબ્દો છે, આ એક, આ બે, આ ત્રણ અને ચાર. હાલો કયો જોઈએ મને કયો શબ્દ એના જેવો છે? પેલો. આને શું વંચાય? કોને વાંચતા આવડશે? આને શું વંચાય? LOCK. જો આને સ્ટોક વંચાતું હોય, સ્ટોક વંચાય. શું વંચાય છે? સ્ટોક. તો આને શું વંચાય? અરમાન? હાલો લોક. બરાબર છે, આને કહેવાય લોક. ઓકે, હાલો બીજો કયો છે એવો ને એવો? આપણે એનો વંચાઈશું છેલ્લો ને પેલો નહીં. હવે આપણે અંગ્રેજી શીખીએ છીએ એટલે આપણે અંગ્રેજી વાંચતા આવડવું પડે. શું વંચાય આને? ફ્રોક વંચાય. બરાબર છે. શું વંચાય? ફ્રોક. ત્યાર પછી અહીંયા પેલો શબ્દ હું વાંચું છું, જો સાંભળજો. થિંક લખ્યું છે. શું લખ્યું છે? હવે થિંક જેવો અહીંયા આ લખ્યો છે બોયઝ છે, આ સોરી ટોયઝ છે, બોયઝ, રિંગ, કિંગ. હવે આપણે શબ્દો સમાન છે એ શોધવાના છે. વર્ષા. હાલો એક રિંગ. બરાબર છે, વેરી ગુડ. પછી અરમાનભાઈ સમૂહમાં જવાબ નથી દેવાનો. કિંગ. બરાબર છે, હાલો સરસ. રિંગ અને કિંગ. ઓકે. પછી છે આ શબ્દ લખ્યો છે ઓલ. શું લખ્યું છે? ALL. ઓલ લખ્યું છે. હવે હું વાંચું છું. બેટ, બોલ, ટોલ, કોલ. વિવેક? બોલ. બહુ સરસ. ચાલો એક બોલ છે, વેરી ગુડ. બીજો? નિધિબેન? ટોલ. હાલો એ તે જ છે. બરાબર છે. હાલો પછી હજી એક શબ્દ આમાં છે. આમાં ત્રણ શબ્દ એવા છે. કોલ. જો શબ્દ વાંચું ને એ સાંભળજો, એને સમજજો. ફરી વખત તમારી સામે આવે તો એને આપણે બોલતા શીખવાનું. બરાબર? જો અહીંયા લખ્યો છે સી પણ બોલાય છે શું? કોલ. સોલ નથી વંચાતું અથવા સેલ નથી વંચાતું. શું વંચાય છે? યાદ રાખજો. બરાબર? પછી અહીંયા શબ્દ લખ્યો છે COOK, કુક. અને શું વંચાય? કુક. હવે અહીંયા હું વાંચું છું બુક, બેગ, લુક, ટુક. ઈશિકા? બુક. હાલો સરસ. પહેલો શબ્દ છે બુક. ચાલો બીજો? અંકિતા? લુક. બરાબર છે. ચાલો લુક. હજી છે ભૂમિકા? ટુક. બહુ સરસ. ચાલો જો આવડી ગયો. એટલું ઈજી જ છે. બરાબર ને? ત્યાર પછી છે ટોય. શું લખ્યું છે? કેપ, બોય, જોય, બેલ. અહીંયા લખ્યું છે ટોય. પાયલ? બોય. બરાબર છે, બોય. ચાલો બીજો? કોણ કહેશે બીજો? વિવેક? જોય. બરાબર છે. ચલો જોય. હવે ત્રીજો શબ્દ છે આમાં સરખો? આ ચારમાં હવે કોઈ છે તો કે નથી? આ બે જેવા છે ને. હવે જો રિધમિંગ વર્ડ એટલે તમે જુઓ કે છેલ્લા અક્ષર સમાન હશે. જોઈ જુઓ જોઈએ છે. જો સીકે, સીકે આપણે રાઉન્ડ કર્યા ને એમાં સરખા હશે છે. પછી અહીંયા ING, અહીંયા ALL. બધામાં એ જ હશે. ALL છે. પછી કુક. છેલ્લા ત્રણ અક્ષર OOK છે. ટોય OY એન્ડ OY. સમજાય છે? આને કહેવાય રિધમિંગ વર્ડ. શું કહેવાય? આવડશે રિધમિંગ વર્ડ? રાઈટ.